अच्छा चेयरमैन, खास तो ડિઝાઇન કૌભાંડ પબ્લિસિટીનું સામે આવ્યું છે, જેમાં એક જ ડિઝાઇન રાખી અને નામ બદલવામાં આવતા હતા. શું માનવું છે, શા માટે આ કામ પરત કરવામાં આવ્યું, કેટલી રકમનું કામ હતું, કામગીરીમાં શું હતું? પબ્લિસિટી વિભાગ દ્વારા કોર્પોરેશનના અલગ અલગ કાર્યક્રમોમાં ડિઝાઇન કરવામાં આવતી હોય છે ઈ નિમંત્રણ કાર્ડની. આ કાર્ડ જે છે એને બનાવવા માટે જે એજન્સી રાખેલી હતી એ એજન્સી દ્વારા ખર્ચ વધારે થતો એવું લાગતા વધુ અભ્યાસ માટે આ કામ જે છે નેક્સ્ટ કર્યું છે. કેટલાનું કામ હતું અને કયા પ્રકારની કામગીરી કરતા, કઈ એજન્સી? 30 લાખનું કામ જે છે કમિશનરની મર્યાદામાં હતું, એમણે મંજૂર કરેલું હતું. વધુ 45 લાખ રૂપિયાના કામ માટે આ કામ જે છે સ્ટેન્ડિંગ કમિટીમાં આવ્યું હતું. તમને શું ડિફરન્ટ લાગ્યું, તેના કારણે તમે આ કામ પરત કરવાનો આપણે નિર્ણય લેવો પડ્યો? 12 મહિનામાં 75 લાખ રૂપિયા જેટલું રકમ માત્ર ડિઝાઇનિંગમાં ચૂકવવામાં આવતી હોય તો એ એજન્સી દ્વારા કેટલું કામ કરવામાં આવ્યું છે 12 મહિનામાં અને કઈ પ્રકારની ડિઝાઇન તે કરે છે એ જાણવા માટે આ કામ જે છે એને પરત કર્યું છે. અધિકારીઓ માટે લેપટોપ લેવાનો નિર્ણય લેવો છે. શું આ નિર્ણય છે, કેટલા લેપટોપ છે, કેટલા અધિકારીઓ માટે નિર્ણય છે? છેલ્લા કેટલાય વર્ષોથી કાઉન્સિલરશ્રીઓ અને અધિકારીઓ માટે આ પ્રકારની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હતી. ભૂતકાળની વાત કરું તો પહેલા મોબાઈલના બિલ જે છે એ પણ કાઉન્સિલરશ્રીઓને અને અધિકારીને ચૂકવવામાં આવતા હતા અને એની સંખ્યા જે છે અલગ અલગ રહેતી હતી રકમની દ્રષ્ટિએ. હું વાત કરું તો એ વખતે 1500 ને 2000 રૂપિયા સુધીના માસિક બિલની પણ ચૂકવણી કોર્પોરેશન કરતી હતી એક વ્યક્તિ પાછળ. પરંતુ અત્યારે એક જ કંપનીના આપણે સિમ વાપરીએ છીએ ને, જેને કારણે માત્ર 160 રૂપિયા વત્તા જીએસટી એમ ખૂબ નજીવી કિંમતે કાર્ડ જે છે એ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા હોય છે. વાત કરું ફોનની તો અત્યાર સુધીમાં 2017થી અત્યાર સુધીમાં 2.5 વર્ષે 12,000 રૂપિયાની કિંમતનો ફોન જે છે એ કાઉન્સિલરશ્રી દ્વારા ખરીદવામાં આવે તો એના બિલની ઉપર એ રકમ એમના ખાતામાં જમા આપવામાં આવતી હતી. આ વખતે એમાં વધારો કરીને 17,000 રૂપિયા સુધીની કિંમતના ફોન તેઓ ખરીદી શકે તે માટેનો સુધારો કરીને કામ લાવવામાં આવ્યું છે. લેપટોપ કેટલાના ખર્ચે લેવામાં આવશે અને કેટલા અધિકારીઓ, કેટલી સંખ્યા, કેટલું એમાઉન્ટ? લેપટોપ જે છે 5 વર્ષમાં એક વખત આપણે લઈએ છીએ. એમાં 75,000 રૂપિયા સુધીની કિંમતનું લેપટોપ હોય છે, 15,000 રૂપિયા સુધીનું પ્રિન્ટર હોય છે. આ જે રકમ છે એ ગયા વર્ષે પણ ચૂકવવામાં આવી હતી. આ વર્ષે એમાં વધારો કરીને અદ્યતન લઈ શકે લેપટોપને સાથે પ્રિન્ટર અને એમાં પણ સ્કેનર સાથે આવે એ માટે 10,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સર, કેટલો વધારો છે, કેટલું એમાઉન્ટ કેટલી નક્કી કરવામાં આવ્યું છે એક કાઉન્સિલરને દેવા માટે, અને પ્લસ અધિકારીને કેટલા દેવાના છે, કેટલા મોબાઈલ દેવાના છે? 192 કાઉન્સિલરોમાં ગયા વર્ષે 2.21 કરોડ રૂપિયા જે છે એ આ લેપટોપ અને મોબાઈલ પાછળ આપવામાં આવ્યા હતા. આ વખતે 2.61 કરોડ રૂપિયા એટલે કે 192 કાઉન્સિલરો જે છે એમાં 39 લાખ રૂપિયા જેટલો વધારો આ વખતે કરવામાં આવ્યો છે. સમયની માંગ અને અદ્યતન ટેકનોલોજીના લેપટોપ મળી રહે એ માટે. પાછલી ટર્મમાં જે કોર્પોરેટરો હતા, જે આ વખતે પણ કોર્પોરેટરો છે, આ કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવશે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે જે લેપટોપની માલિકી છે તે કોની રહેશે? 192 કાઉન્સિલરોને ગયા વખતે પણ લેપટોપ આપેલા હતા અને આ વખતે પણ આપણે લેપટોપ આપવાના છે. માલિકી આ લેપટોપની કોર્પોરેશનની રહે કે કોર્પોરેટરની પોતાની રહેશે? 5 વર્ષમાં એક વખત આપણે આ લેપટોપ કાઉન્સિલરશ્રીઓને આપીએ છીએ. અધિકારીઓને કેટલા અધિકારીઓને આપવામાં આવશે લેપટોપ અને મોબાઈલ સંખ્યા? ટોટલ 1090 કર્મચારી હોય છે જેમને મોબાઈલની જે સુવિધા જે છે એટલે એ આપવામાં આવે છે અને 92 અધિકારી જે છે કે જેમને લેપટોપ આપવામાં આવે છે. એ અધિકારીઓ તો કન્ટિન્યુ રહેતા હોય છે, છતાં પણ એને ફરી આપવા કેટલું યોગ્ય? લેપટોપ જે છે મેં કીધું એમ દિવસે દિવસે એના વર્ઝન બદલાતા હોય છે. લેટેસ્ટ અપડેટવાળા જે કોમ્પ્યુટર છે, લેપટોપ છે એની આવશ્યકતાઓ રહેતી હોય છે. એટલે સમયની સાથે અપડેટેડ રહેવા માટે નવા પ્રકારના અત્યારે જે અદ્યતન લેપટોપ આવે છે
એ લેપટોપ લેવાની અમને જરૂર પડતી હોય છે. કોર્પોરેટરના લેપટોપ પરત નથી લેવાતા, અધિકારીઓના લેપટોપનું જે નવું વર્ઝન આપવામાં આવે તો જૂના લેપટોપનું શું કરાય? એ અધિકારીઓ ઉપર ડિપેન્ડ હોય છે. એ જૂના કોમ્પ્યુટર જે છે એની અંદર જ અપડેટેડ કરાવે છે કે નવા લે છે. અધિકારી માત્ર બિલ મૂકે એની ઉપર આપણે ચૂકવણું કરીએ છીએ. કોઈ અધિકારી બિલ ના મૂકે તેને આપણે પૈસા ચૂકવતા નથી. GS ન્યૂઝ ટીવી ચેનલ એડિટર MM પરમાર, અમદાવાદ.